નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં. ભાઈ આજે વ્લોગિંગ તો આપણું આ રીતનું જ ચાલુ થઈ ગયેલું છે. તો તમને લોકોને એમ થતું હોય કે હમણાંથી વ્લોગિંગ કેમ નથી આવતું? ન આવવાનું કારણ તો એ છે કે ભાઈ આપણે બસની નોકરી હતી, બસની નોકરી આપણે છોડી દીધી છે અને લાગી જશે આપણે ડમ્પર રાખવા માટે. એટલા માટે આપણે જઈ રહ્યા છીએ અત્યારે નોકરીએ. નવી નોકરી હોય એટલા માટે ભાઈ વ્લોગિંગ ને નોકરીનું બધું મેનેજમેન્ટ કરવું અઘરું પડી જતું હોય છે. પણ મિત્રો હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે હવે અત્યારે વ્લોગિંગ આપણે સ્ટાર્ટ કરી નાખીએ છીએ ડેલી માટે. હું તો મિત્રો મારી 100% મહેનત કરું છું, પણ તમે પણ થોડીક મહેનત કરીને તમારા મિત્રોને વિડીયો શેર કરતા રહેજો, કારણ કે ભાઈ છે ને એટલે બધા વ્યૂ નથી આવતા. 100% મહેનત કરતા હોઈએ અને ભાઈ વ્યૂ ન આવે તો આપણે ડિમોટિવેટ થઈ જાય ને થોડાક તો નિરાશ પણ થતું જ હોય છે. પણ ક્યાંક ને ક્યાંક તમારો સપોર્ટ આવી જાય છે, એટલા માટે થોડીક હિંમત આવી અને આપણે વિડીયો પાછો સ્ટાર્ટ કરી દઈએ છીએ. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ અત્યારે પીપા પોર્ટની અંદર, અને ભાઈ જોઈ લો આ જે છે ને એ બધું મીઠાનો આગળ છે અને અહીંયા બધું મીઠું પાકે છે. મીઠાનો અહીંયા ત્યાં સ્ટોક કરે છે અને ભાઈ ગાડીઓ અહીંથી ભરાઈને જાતી જ હોય છે. આ છે પીપા પોર્ટ. પીપા પોર્ટનો આખો ખારો પટ છે ભાઈ. તમને બધે ખારું તમને મીઠું જોવા મળશે બધે. આમાં મીઠાની અંદર ભાઈ માણસો કામ કે રીતે કરતા હોય છે, આ જ આપણને વિચાર આવીને એમ થાય કે ભાઈ એની મહેનત બહુ રંગ લાવે છે. તો મિત્રો આપણે પોર્ટની અંદર પગી ગયા છીએ અત્યારે, અને ભાઈ પોર્ટની અંદર છે ને આપણે જે બસ હતી એ નોકરી આપણે છોડી દીધી છે, અને એ છોડી દીધી અને આપણે લાગી ગયા છીએ ડમ્પરમાં નોકરીએ. 2 થી 10 ની નોકરી હતી, એટલા માટે આપણે 2 વાગે પગી ગયા પીપા અંદર. ઘડી કામ કર્યું તો ભાઈ આપણને પાછો રેસ્ટ મળી ગયો, એટલા માટે બધા બેસી ગયા ઘડી કાંઈ રેસ્ટ. આપણે પોરો ખાવા માટે અંદર ભાઈ શૂટ લેવાની બધી મના હોય છે, એટલા માટે આપણે અંદર કંઈ શૂટ લીધું ને નહીં. ત્યાર પછી આપણે છૂટા થઈ ગયા છે, જો ગાડીઓ પાર્કમાં મેકી દીધી અને આવી ગયા છે આપણે જો રેસ્ટ કરવા માટે, અને પછી નીકળવાનું હતું ઘરે. તો મિત્રો આપણે છે ને ભાઈ થઈ ગયા છીએ અત્યારે નોકરી પરથી છૂટા જઈ રહ્યા છીએ ભાઈ ઘરે. અરે મારા પપ્પા છે ને ભાઈ એ છે ને એ આવી છે કારે, એ અમારા વિપ્રવાળા ભાઈ છે રમેશભાઈ, એને ભેગા ગયા છે અને આપણે ટુ વ્હીલર નીકળી ગયા છીએ. વાગ્યા છે અત્યારે 9 વાગ્યામાં આપણે છૂટા થઈ ગયા છીએ, અને હવે આપણે ભાઈ જઈએ છીએ બાકાજી કે બોલાવતા હો. અને ભલી બેંડારી ગજાની લાંગા હાજેથી કાઢા કે બાણા અમારી ગજારી માઈ હોવું કે જરામાં તાતો હેમ જરી નીચે રીમા ટાડી સાકે બાકા અદબીએ માકે તારા જોધારી અનામ અને બડી અડી આગળ રમે સમ ગડી ગડી બાર જડી જાતો હોયા રાખવા ધરમ ગોમળી નતો બાર ગોમળી બાર ગોળી અમી બાજી જાને નીચેરી હરામ અકાજે વીજળી જાને સમતણા દાડે અષાઢી વીજળી જાણે યાણી મીરે હેરે મકાને જમારે તો મારી ગયા હોરી ગયા જન્મ બેટી જત્ર સાડી માઈ અમારે જાળીયા કરી સા જાડી હાથ ગરી વાત હકી આ તો હણી પાસે નકે દોરી જવે કોક લાંબા તો જોવે સાકે જાત સાકા વાકા અહીંયા બધો હોહરી કરી છે જરા ઈસરી નીસરી જન તીસરી જી હાથ આંધ દોડીએ પાંજરા વાળા આકળે બાગ છોટા બાંગવાલી ગામડામાંથી હક બાગ તન છોટા દી હિરમ જાળા છોટા પના જાણ કટા આસમાન કના ફૂટા જમીન નાક જાળ વાળા દેખ વાળા બધા કાળા ફેરું છે કે પાનું વાળે રે કાળે રે તાળા મોર જાને બોતાળા ઉતારે કરે બોતાળે નોર પાડે ભડકારી બધું કાડી પાકરે ને તોર કેકાણા ગાણકી ગરી ગાણકી બાકરા ગાણી જાણકી જાળત ગાઢ ઉડીયા જટાર તત રણકી સિંગવા રાજ થણકી ઉઠ ગયા રાજ ધણકી મામલા પૂરા કરે માર 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 હનુમંત ધોમવાળા લગાવાળા જેમ હાલ્યા વેરી અંધાવાળા ગાળા તોડીએ પછી કાને ઢોળી કામડામાં લૂંટું વાટે પાડે દાડે મારી જમરોડી વાળી ઘેરીએ મતે તાડીક્યા પતાળા છે તાડીક્યા પતાળા છે કે તડીક્યા લાગી યા તો ફરી કે ગોરો ઓ તડી કમાર તડી કાતો તારાથી કપાળા દીક બાળા તો મિત્રો એ મસ્તી ભર્યો દિવસ હતો, અને ભાઈ છે ને મસ્તી ભર્યો દિવસ એ તો ઉઈ ગયો હતો. અત્યારે સી આપણે પોર્ટની અંદર ભાઈ છે ને આપણે થઈ ગયો છે બીજો 3જો દિવસ, અને ભાઈ વ્લોગિંગ કાંઈ આપણે 2 દિવસથી શૂટ નથી કરી અને કાંઈ શૂટ કર્યું નહોતું અને કાંઈ અપલોડ નહોતો કર્યો. તો આઈ એમ વેરી વેરી સોરી ભાઈ, કાન પકડીને માફી માગું છું. હવે આપણે વ્લોગિંગ છે ને ભાઈ કાયમિક માટે તમને આવતા રહેશે, હસાવતા રહેશે. આપણે શું છે ભાઈ બસની નોકરી હતી એ બધી આપણે એ બસની નોકરીમાંથી આપણે નીકળી ગયા હતા, અને બસની નોકરીમાંથી નીકળી અને પછી આવી ગયા છીએ અત્યારે આપણે છે ને ભાઈ ડમ્પરમાં નોકરી, અને અત્યારે તે આપણે તો માઇન્ડ ફ્રી થયા છીએ અત્યારે, અને છીએ આપણે પોર્ટની અંદર જુઓ અત્યારે બધું સુનસાન છે. આ ગાડીઓ અહીંયા પાર્કિંગમાં છે, ડમ્પર છે એ ભાઈ આપણે અત્યારે ડમ્પર રાખીએ છીએ, અને એ રીતનું છે ને કાયમિક ડેલી વ્લોગિંગ આપણને આવતું રહે છે. તો હવે આપણે વ્લોગિંગ આવીને પૂરું કરી નાખીએ, અને ભાઈ સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ છે જ તમારો, અને તમારા મિત્રોને વિડીયો શેર કરતા રહેજો. બસ હવે વિડીયો આપણે અહીં પૂરો કરીએ. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નવા વ્લોગમાં. તો હર મહાદેવ. જય મા ચેનલની જે નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બે લગાવી અંદર વિડીયો, જેથી કરીને તમને આવનારા વિડીયોની અંદર નોટિફિકેશન મળતું રહે. ત્યાં સુધી બધાને હર મહાદેવ. જય મા સોનલ, જય રવિશ મહાદેવ સોનુમાં.
જય 9 લાખ બબડિયાળું 33 કોટી દઈ જતા, જય બધાઈ દઈ જતા. ભાઈ ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા જજો ને તમારા મિત્રને પ્લીઝ વિડીયો શેર કરતા રહેજો. તો ભાઈ